દુનિયાનું સૌથી સેફ કન્ટ્રી કયું? દુનિયાનું સૌથી મોડર્ન ટેક્સ ફ્રી સિટી કયું? દુનિયાનું રહેવા લાયક બેસ્ટ કહેવાય એવી જગ્યાનું પ્રાઉડ ફીલ કરાવતું શહેર કયું? આ ત્રણેય સવાલના જવાબમાં માત્ર એક નામ છે, દુબઈ. પણ અનફોર્ચ્યુનેટલી હવે એવું કહેવું પડે છે દુબઈનો આ ફાંકો નીકળી ગયો. ઈરાને આ ફાંકો કાઢીને દેખાડી દીધું. હવે હું તમને કહીશ દુનિયાનું શ્રેષ્ઠ સૌથી સલામત જો કોઈ જગ્યા હોય તો એ આપણું હિન્દુસ્તાન છે સાહેબ. અને એની માટે જો કોઈ જવાબદાર હોય, જો કોઈને જસ મળવો જોઈએ તો એ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ને ત્યારે હંમેશા એક ડાયલોગ વારંવાર બોલતા, ખાતો નથી ખાવા દેતો નથી. આ જ નરેન્દ્ર મોદી હવે એક જુદી થિયરી પર કામ કરે છે, ઝુકુંગા નહીં ઝુકાઉંગા નહીં. નરેન્દ્ર મોદી ના વિરોધીઓ સતત એવું બોલ 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 કર્યા જ કરતા હોય છે કે નરેન્દ્ર મોદી ફોરેનની ટ્રીપ જ કર્યા કરે છે. આ ફોરેનની એ તમામ ટ્રીપોનું પરિણામ છે જેને એ આપણને સાબિત કરીને દેખાડી દીધું છે કે હિન્દુસ્તાન સામે ઊંચી આંખ કરીને જોવાની હિંમત કોઈ જ કરતું નથી. ઇવન ધો પાકિસ્તાન અને ચાઇના પણ આ હિંમત નથી કરતું. આજે દુબઈ પર જે ઈરાનનો એટેક થયો અને એ એટેક પછી ત્યાંથી લોકો જે ભાગવાના શરૂ થયા છે, સાહેબ તમે જુઓ તો ખરું. તમારે તમારા દેશની અંદરમાં આપણે જ્યારે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો ત્યારે એક વખત ડરવું નથી પડ્યું. અને ડરવું નથી પડ્યું માત્ર એક કારણે, તમારી પાસે 56ની છાતીનો એ લીડર હતો જેણે પોતે આગળ ઉભા રહીને તમામ હિન્દુસ્તાનીઓને સેફ રાખવાનું કામ કર્યું છે. જો હિન્દુસ્તાનને આટલા જ પ્રેમ સાથે સાચવશો, રાખશો તો લખી રાખજો, હિન્દુસ્તાનમાં આવવા માટે ફોરેન વિદેશથી લોકોના ઢગલાઓ શરૂ થવાના છે. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.